મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામોની ઘોષણા પછી વિપક્ષી મહાવિકાસ આઘાડીને જોરદાર ફટકો પડ્યો છે। મહાયુતિ ગઠબંધનને મોટી જીત સાથે 5 વર્ષ સુધી વિરોધ વિના શાસન કરવાનો મોકો મળવા જઈ રહ્યો છે। જો કે 10 વર્ષ પછી સંસદમાં વિપક્ષના નેતા મળ્યા છે, પરંતુ આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષનો કોઈ નેતા નહીં હોય। જનાદેશ આવ્યા બાદ વિપક્ષ પાસે વિપક્ષના નેતા માટે જરૂરી આંકડો પણ નથી, ત્યારે કાયદાકીય નિયમો અનુસાર વિપક્ષના નેતા બનવા માટે કોઈ પણ ગૃહના કુલ સભ્યોના ઓછામાં ઓછા 10% સભ્યો જરૂરી છે। એટલે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં 281 બેઠકો છે, તેથી તેમાંથી 10% ઓછામાં ઓછી 29 બેઠકો હોવી જરૂરી છે। પરંતુ વિધાનસભાના પરિણામો અનુસાર હાલમાં કોઈ પણ વિરોધ પક્ષ પાસે આ સંખ્યા નથી। નિયમો કહે છે કે વિપક્ષનો નેતા ફક્ત એક જ મુખ્ય વિપક્ષી પાર્ટીમાંથી હોઈ શકે છે, પરંતુ કોઈ પણ પક્ષ પાસે આ સંખ્યા નથી। જો વિપક્ષી ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા ઉમેરવામાં આવે તો આ સંખ્યા પૂર્ણ થઈ જશે, પરંતુ નિયમોમાં આવતું નથી। આવી સ્થિતિમાં આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભા વિપક્ષી નેતા વિના ચાલશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।